31 ડિસેમ્બરને લઈને ગીર સોમનાથ પોલીસ સજ્જ છે। એસઓજી, એલસીબી સહિત સર્વેલન્સ સ્ક્વોડની અલગ અલગ ટીમો તૈનાત છે। સંઘ પ્રદેશ દીવ તેમજ આંતર જિલ્લાને જોડતી બોર્ડર પર ચેકપોસ્ટ કાર્યરત છે। 25 થી 31 ડિસેમ્બર સુધી 229 પ્રોહિબિશન તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત 297 કેસ કર્યા। નવા વર્ષને લઈને આજે બ્રેથ એનાલાઇઝર સાથે કરાશે ચેકિંગ। વર્ષ દરમિયાન પ્રોહિબિશન, ડ્રિંક એન્ડ ડ્રાઈવ મળી કુલ 8,359 કેસ નોંધાયા છે। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ માહિતી આપી છે। નવા વર્ષ લઈને સઘન ચેકિંગ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અમે દરેક પોલીસ સ્ટેશનની સેપરેટ ટીમો બનાવીને દીવને જોડતી જે રસ્તાઓ છે, જે સમુદ્ર માર્ગ છે, ત્યાં ચેકપોસ્ટ ઊભી કરીને ટોટલ 600 જેટલી પોલીસ કામે લગાવી છે। બ્રેથ એનાલાઇઝર સાથે, બોડી વોર્ન કેમેરા સાથે, વિડીયોગ્રાફર સાથે આ ટીમો રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ અને કામગીરી કરી રહી છે। અત્યાર સુધીમાં એટલે કે 25 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ટોટલ અમે લગભગ 450 જેટલા આરોપીઓ આ સંદર્ભે પકડ્યા છે। એમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના પણ કેસ છે અને પ્રોહિબિશનના પણ કેસ છે। સમગ્ર વર્ષની આપણે વાત કરું તો આખા વર્ષમાં અમે ટોટલ ડ્રિંક એન્ડ ડ્રાઈવના 1,440 કેસ કર્યા છે। પ્રોહિબિશનના પીવાના અમે 3,100 કેસ કર્યા છે, જે પીને જાહેર રસ્તા ઉપર મળી આવ્યા હોય। એ ઉપરાંત 2400 કેસ અમે દેશી દારૂના અને 900 જેટલા કેસ ઇંગ્લિશ દારૂના કરેલા છે। આમ સમગ્ર રીતે પોલીસ સજ્જ છે। આજે પણ 31 છે। આજે પણ રાતની પોલીસની કામગીરીમાં બ્રેથ એનાલાઇઝર સાથે તમામ રસ્તાઓ ઉપર પોલીસ ચેક કરવાની છે। સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં ફાર્મ હાઉસ અને રિસોર્ટનું પ્રમાણ વધારે છે અને એનું અમે સરપ્રાઇઝ ચેકિંગ કરીને ટોટલ 7 કેસો મહેફિલના છેલ્લા 1 અઠવાડિયામાં કરેલા છે।